છોટાઉદેપુરમાં મકાઈના બિયારણને લઈ અને હવે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। નસવાડીમાં મકાઈના બિયારણને લઈ અને ખેડૂતો સતત ચિંતા અનુભવી રહ્યા છે। ફેલ ગયેલ કંપનીનું બિયારણ ખેડૂતોને આપવામાં આવતાની સાથે જ અત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેડૂતોએ ફરી એકવાર મકાઈ ન ઉગે તેની એક ચિંતા છે, એક બીક છે તે અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। ખેડૂતોને જે કંઈ બિયારણ મકાઈનું આપેલું છે એમાં તો એક તો છેતરપિંડી થઈ જ છે અને હવે પાછું આપે છે તો ખેડૂતે ખેતી કરેલી હોય એને હવે ફેલ થતાં એનું વળતર ના મળે તે બધો આ ખર્ચો માથે પડ્યો એટલે એની તપાસ તો ખાસ થવી જ જોઈએ। હવે પાછું બિયારણ આપે એટલે ખેડૂતે પાછી મહેનત કરતા અમને જે સરકારે કીટ આપ્યો એ કીટ અમારા ફેલ ગયું બરાબર। હવે ફેલ ગયું એટલે અમારે મહેનત હવે તમે તો મેં પોતે જ બોલું છું, મારા ખેતરમાં જ બોલું છું, કારણ કે મેં પાણી વેચાતું લીધું વત્તા મજૂરો કરીને મેં મહેનત કરાવી દે અને ખેરામણી અલગ દે। હવે સરકાર આવું બિયારણ આપે અને ફેલ જાય તો અમારે શું કરવું? ફરી અમને આ બીજું બિયારણ આપ્યું, કદાચ એ બી ફેલ જાય તો પછી અમારી ખેતી તો નિષ્ફળ જ જાય ને। હવે સરકારે આ આપ્યું છે એની ચકાસણી ખરેખર કરવી જ જોઈએ। ટ્રાયબલ યોજના અંતર્ગત જે ખેડૂતોને મકાઈનું કીટ આપ્યું હતું બિયારણ, પરંતુ દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ જ ખેડૂતો છે જેમને અહીંયા ખાસ કરીને આ ખેતરોમાં અહીં જે મકાઈનું બિયારણ આપ્યું હતું એ બિયારણ અહીંયા વાવેતર કરેલ, પરંતુ કેટલાય દિવસથી જ્યારે મકાઈ આ ખેડૂતોના ખેતરમાં પાણી ખાતર આપ્યા બાદ પણ ના ઉગતા આ ખેડૂતોએ જ્યારે વિરોધ કર્યો તો આમને હવે બીજું બિયારણ બદલી આપવામાં આવ્યું છે। ફરી પાછું આ જ બિયારણ છે તે હવે જે બદલી આપવામાં આવ્યું છે તેનું હવે વાવેતર કરશે અને ફરી પાછું ઉગશે કે નહીં તે એમના મનમાં હવે સવાલો ઉઠી રહ્યા છે। એટલે ખરેખર જે બિયારણ સરકારલક્ષી યોજનાની કીટમાં આપ્યા હતા એની હવે તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ।